ચાલો મિત્રો, વાન્યચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની શિયાળાની ઋતુ ચાલી રહી હોય, ગરમ વસ્તુ ખાવી જોઈએ મિત્રો। તો ચાલો આજે કાળા તલની સરસ મજાની તલ સાંકળી બનાવીને ખાઈએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો। તો આપણે તલ કાળા લીધેલા છે, તેમજ ગોળનું કટિંગ કરેલું છે। તો સૌ પ્રથમ આપણે મિત્રો કાળા તલને સરસ રીતે શેકીને તૈયાર કરશું, અને ત્યાર પછી આપણી સરસ મજાની તલ સાંકળી તૈયાર થશે મિત્રો। તો ચાલો પહેલાં તલને આપણે શેકી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા તલ શેકાઈ રહ્યા છે। કાળા તલની તલ સાંકળિયા જે આપણે બનાવવાની છે મિત્રો, જે ખૂબ જ ગુણકારી છે, ગરમ પણ હોય છે। શિયાળાની અંદર ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં ગરમીનું બેલેન્સ રાખે છે મિત્રો। તો ચાલો આ રીતે સરસ મજાના તલ શેકાઈ જાય એટલે આપણે ગોળનો પાયો લઈને સરસ મજાની તલ સાંકળી બનાવશું। ચાલો મિત્રો, તો સરસ મજાની આપણી તલ સાંકળી બનાવવા માટે દેશી ઘીમાં જ બનાવવાની છે, તેથી દેશી ઘી ઉમેરેલું છે। તેની અંદર ગોળ પણ ઉમેરી દઈએ, અને સરસ મજાનો પાયો આવી જાય એટલે આપણે અંદર જે તૈયાર શેકીને રાખેલા છે તલ, તે અંદર ઉમેરશું મિત્રો। કાળા તલની દેશી ઘીમાં જ તલ સાંકળી આજે આપણે બનાવવાની છે મિત્રો, જે સરસ મજાની સ્વાદિષ્ટ બનશે। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો એક ઉભરો આવી જાય ગોળનો એટલે આપણે અંદર તલ ઉમેરી દઈશું, કારણ કે આપણે તલ સાંકળી બનાવવાની છે, તલ ચીકી બનાવવાની નથી। તલ ચીકી બનાવો તો તેનો પાયો થોડો કઠણ આવવા દેવાનો હોય છે, કે જેથી કરીને તે કડક બને। જ્યારે આપણે તલ સાંકળી પ્રમાણમાં પોચી બનાવવાની હોય છે, જેનો આપણે તેમાં દેશી ઘીનો જ ઉપયોગ કરેલો છે મિત્રો। તો ચાલો અંદર તલ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ। તો ચાલો મિત્રો, હવે સરસ રીતે તેને આ રીતે એક થાળીની અંદર સરસ રીતે તો તેને થાળીની અંદર ઢાળી લઈશું, અને ત્યાર પછી થોડીક વાર રહેવા દઈશું, અને ત્યાર પછી તેના બટકા તૈયાર કરશું મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી કાળા તલની તલ સાંકળી તૈયાર થઈ ગઈ છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય, તેમજ શિયાળાની અંદર ખાવાથી શરીરની અંદર પૂરતા પ્રમાણમાં આપણને ગરમી પણ મળી જતી હોય છે। ઘણા લોકો તલની ઘણી નવી વાનગીઓ બનાવીને જમતા હોય છે, ખાતા હોય છે। તો ચાલો આજે આપણે પણ સરસ મજાની તલ સાંકળી બનાવી છે, તો આપણે પણ ખાઈએ। તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી તલ સાંકળી તૈયાર થઈ ગઈ છે મિત્રો। તો તમે પણ આવી તલ સાંકળી બનાવીને ખાજો, કારણ કે શિયાળાની અંદર ખૂબ જ પૌષ્ટિક હોય છે, અને શરીરને ગરમી આપનારી છે મિત્રો। ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે। તો ચાલો મિત્રો, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, કે જેથી કરીને નવી રેસીપી અને વિડીયા શિયાળાની અંદર આપણે બનાવીને મૂકશું મિત્રો। તમે જોતા રહેજો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।